મારી પાસે એક ગ્લાસ છે અને આ ગ્લાસથી હવે હું પાણી પીવાનો છું. હવે આ પાણી વડે હું ફુગ્ગાને નવડાવવાનો છું. અને હવે હિશાન, હું આ ફુગ્ગાને આની ઉપર મૂકી દઉં છું આમ, અને હવે ગ્લાસને આમ ઊંધો પાડવાનો છું. તો શું થશે? ફુગ્ગો નીચે પડશે કે નહીં પડે? ના, ફુગ્ગો નીચે નહીં પડે. કેમ? કેમ કે ફુગ્ગાને વાતાવરણનું દબાણ દબાવે છે. ઓકે, ચાલો છોડી જોઈએ. એની વાત સાચી છે, વાતાવરણનું દબાણ જે છે પ્રમાણમાં અંદરના દબાણ કરતાં વધી જાય છે, એટલે કે આને દબાવે છે, એટલે ફુગ્ગો પડવાનો નથી. હવે મેં ઉપર એક દોરી બાંધી છે, જુઓ. આ દોરીને હું છોડું છું આ રીતે. અને હવે ઈશાંત, હું આ જે હાથ છે નીચે વાળોને છોડી દઉં છું અને લટકાવીશ તો શું થશે? ફુગ્ગો નીચે પડી જશે અને પાણી ઢોળાઈ જશે. ચાલો હું આને છોડી દઉં છું. તો ફુગ્ગો તો નીચે પડતો નથી અને હવે હું આને હલાવું છું, જુઓ આમ. તો અંદરનું જે પાણી છે એની ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગે છે અને ફુગ્ગાને વાતાવરણનું દબાણ દબાવે છે. હવે હું આને જોરથી ગોળ ગોળ ફેરવવાનો છું. તો ચાલો જોઈએ કોણ જીતે છે, કેન્દ્ર ત્યાગી બળ જીતે છે કે વાતાવરણનું દબાણ. આપણે અહીંયા આગળ બે બળો વચ્ચે ફાઇટ કરાવીએ છીએ. ચાલો આને ગોળ ગોળ ફેરવું છું. 1 2 અને 3. તો અહીંયા આગળ ફુગ્ગો જે છે નીચે પડતો નથી, એટલે કેન્દ્ર ત્યાગી બળ જે છે હારી જાય છે અને વાતાવરણનું દબાણ જે છે એ જીતી જાય છે. આવા સરસ મજાના પ્રયોગો તમારે શીખવા હોય તો તમે વલ્લભ વિદ્યાનગર મુકામે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર આણંદની મુલાકાત લો.